لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ولو شئنا لرفعناه بها ولكنه أخلد إلى الأرض واتبع هواه فمثله كمثل الكلب إن تحمل عليه يلهث أو تتركه يلهث، ذلك مثل القوم الذين كذبوا بآياتنا فقصص القصص لعلهم يتفكرون. صلوات بر محمد و آل محمد. ખુદાની તૌફીક આપણા શામિલે હાલ છે કે આપણે બધા આ ગમનાક દિવસોની અંદર જે બહેતરીન કામ કહી શકાય એ છે અઝાદારી, એ કરવામાં આપણે મશગુલ છીએ. આ દિવસો સાથોસાથ સૈયદુ શોહદાની ઝિયારતના પણ દિવસો છે. જઈ રહ્યા છે કરબલા તરફ જવાવાળા, એટલી સખ્તીઓ ભોગવી રહ્યા છે, તકલીફો ઉપાડી રહ્યા છે કે ઇમામના દર પર જઈ નજદીકથી સલામ કરી શકે, નજદીકથી ઝિયારત કરી શકે. બહરહાલ અઝાદારીમાં આવવું આપણા માટે મુશ્કેલ તો છે, પણ એટલું મુશ્કેલ નથી જેટલું ઝાઇરીન ઝિયારત માટે મુશ્કેલ ઉઠાવે છે. એટલે જ ઇમામો દુઆ કરતા અને પોતાની દુઆઓમાં આ ઝાઇરીનના હકમાં ખુદાની બારગાહમાં એવી માંગણીઓ કરતા, જેનો એક નમૂનો બયાન કરવા માંગુ છું આજની મજલિસની શરૂઆતમાં. રાવીનું નામ છે મુઆવિયા ઇબ્ન વહાબ. પોતે બયાન કરે છે કે છઠ્ઠા ઇમામના ઘરમાં હું દાખલ થયો રજા લઈને. જોયું છઠ્ઠા ઇમામ મુસલ્લા પર બેઠા છે, નમાઝ પડી રહ્યા છે. હું બાજુમાં બેસી ગયો કે ઇમામની નમાઝ તમામ થાય પછી મારી વાત કંઈ રાખું. ઇમામ નમાઝ પડી લીધા બાદ હવે દુઆ માટે હાથ ઉઠાવ્યા, મુનાજાત કરે છે ખુદાની સાથે, ગુફ્તગુ કરે છે અને અંતમાં અમુક માંગણીઓ કરે છે પોતાના ચાહવાવાળાઓ અને ખાસ કરીને ઝાઇરીનના માટે. રાવી કહે છે કે મેં મારા કાન ધરી દીધા ઇમામની જબાન પર. સાંભળું તો ખરા, ઇમામ શું મુનાજાત કરે છે, શું ખુદા પાસે રાઝો નિયાઝ કરે છે. એટલે ઇમામના આ શબ્દો, અરબી નથી પડતો, સમય બચાવવા માટે ફક્ત તર્જુમો કરું છું. મૌલા આ રીતના ફરમાવે છે કે એ ખુદા જેણે અમોને કરામત આપી, એ ખુદા જેણે અમને શફાઅતનો વાયદો આપ્યો, એ ખુદા કે જેણે લોકોના દિલોને અમારા તરફ વાળી દીધા, એ ખુદા તે અમોને આટલી શરફ અને આટલી મંઝિલત અતા કરી કે અમોને રસૂલના જાનશીન બનાવ્યા. એ ખુદા તે અમોને જે થઈ ચૂક્યું છે એનું અને જે થવાવાળું છે એનું ઇલ્મ અતા કર્યું. એ ખુદાયા તું મને માફ કર, મારા મુઅમિન ભાઈઓને માફ કર અને સૈયદુ શુહદાના ઝાઇરીનને માફ કર. ઈ ઝાઇરીન
કે જેઓ તકલીફો ઉઠાવીને પોતાના બદનની શક્તિઓને ભોગવીને આવે છે અમારી ઝિયારત કરવા માટે, જેઓ પોતાનો માલ ખર્ચ કરે છે અમારી રાહમાં, શિયાઓ, ચાહવા વાળાઓ કે જેઓના દિલમાં શોખ છે અમારી સાથે નેકી અને ભલાઈ કરવાનો, લોકો કે જેઓ અમારી સાથે સારો વર્તાવ કરી રસૂલુલ્લાહના દિલને રાજી કરે છે, લોકો કે જેઓ તારા આપેલા વાયદાની આશા અને ઉમ્મીદમાં આવે છે અમારી તરફ. ખુદાયા તું એને માફ કર. અમારા દુશ્મનો આ લોકોને મેણા મારે છે. એ જમાનામાં પણ ઝિયારતમાં જવા વાળાઓને મેણા મારવામાં આવતા અત્યારે પણ દુનિયા જોઈ રહી છે, કહી રહી છે આટલા કિલોમીટર ચાલવાની શું જરૂર, આટલી તકલીફોની સાથે આગળ વધવાની શું જરૂર. બોલવા વાળા બોલે રાખે, અમલ કરવા વાળા અમલ કરતા જાય. કોઈના શબ્દોથી આ મિશન અટકવાનું નથી. જે કોઈ ઝિયારતમાં જાય દર વર્ષે રોનકમાં વધારો થયો એવી ગવાહી આપતા નજરે પડે છે. સંખ્યા વધારે હતી એવી ગવાહી આપતા આપણને સાંભળવા મળે છે. આટલું જ નહીં, મજમો વધારે હોવા છતાં કોઈના જબાન પર શિકાયતના શબ્દો નથી આવતા. ખુશી ખુશી સખ્તીઓને કબૂલ કરતા હોય અને જાતા હોય પોતાના મૌલાની ઝિયારત માટે. એમના માટે ઇમામે દુઆ કરી છે. હું આ જુમલાને બયાન કરવા માંગુ છું. મૌલા ફરમાવે છે કે એ ખુદા, ફરહમ તિલકલ વુજૂહ અલ્લતી ગયરતહા શમ્સ, ખુદાયા ઈ ચહેરા ઉપર તારી રહેમત નાઝિલ કર કે તડકાના લીધે જેનો રંગ બદલી ગયો છે. એ ખુદા, ઈ ચહેરા ઉપર તું રહેમત નાઝિલ કર કે જે ચહેરા સૈયદુ શુહદાની કબ્રને ચૂમી રહ્યા છે. એ ખુદા, આ મારા શિયાઓ, આ મારા ઝવ્વારના બદન અને રૂહને હું તારા હવાલે કરું છું. એમની સાથે અમારી મુલાકાત કરાવજે હૌઝે કૌસર ઉપર. આ રીતની છઠ્ઠા ઇમામની દુઆ. ઝાયર જ્યારે કદમ આગળ વધારીને ઝિયારત માટે એક એક ડગલું આગળ વધતો હોય ને, ઇમામના આ શબ્દોને ધ્યાનમાં રાખે, અમે એકલા નથી, ઇમામની દુઆ અમારી સાથે છે. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લે અલા મુહમ્મદ. અને આ બધું ઝિયારત હોય કે અઝાદારી હોય, ઇમામે હુસૈનના મિશન માટે જે કંઈ પણ કરવામાં આવે ને, યાદ રાખવું જોઈએ આટલો મર્તબો, આટલી ફઝીલત, આટલો દરજો, આટલો સવાબ, આટલો અજ્ર, એની એક શરત એ છે કે ખુદાની ખુશી માટે હોય, ખુલૂસથી હોય, બીજી કોઈ નિયત નહીં. लिबास और न पैकर हुसैन देखते हैं, खुलूस कल्ब के अंदर हुसैन देखते हैं. एक सलवात बर मोहम्मद वाले मोहम्मद. लिबास और न पैकर हुसैन देखते हैं, खुलूस कल्ब के अंदर हुसैन देखते हैं. जबीं पे बांध के रूमाल फातिमा जहरा, बना के हुर का मुकद्दर हुसैन देखते हैं. ઇમામે હુસૈન ખુલૂસને જોવા માંગે છે. કેટલા ખુલૂસથી દરે હુસૈન પર કોઈ આવે, પછી જુઓ શું શું એને નથી મળતું. આપણે આ મૌઝુમાં દાખલ થઈએ મજલિસોના સિલસિલામાં. આપણે અર્ઝ કર્યા હતા કે ઇન્સાનને, શિયાઓને, અહેલે બેતના ચાહવા વાળાઓને આપણા ઇમામ તરક્કીના રસ્તા પર જોવા માંગે છે. ઇમામ પોતાના ચાહવા વાળાઓને કામયાબ જોવા માંગે છે. એવું ના બને કે તરક્કી કરવામાં, આગળ વધવામાં, પ્રગતિ કરવામાં બીજા આના કરતા આગળ નીકળી જાય. મૌલા અલીએ પોતાની વસિયતમાં ફરમાયું હતું ને, અલ્લાહ અલ્લાહ ફિલ કુરઆન,
કુરાનને ધ્યાનમાં રાખો, કુરાન ઉપર તવજ્જો આપો. એવું ના બને કુરાન તમારા હાથમાં હોય અને બીજા લોકો એની તાલીમાત પર અમલ કરીને આગળ નીકળી જાય. આગળ વધવાનો હક તમારો છે, કામયાબ થવાનો હક તમારો છે. અને હક છે એ શિયાઓને કે દુનિયામાં કામયાબ જિંદગી પસાર કરે, જેના મૌલા જતી વેળા એલાન કરી ગયા હોય, ફુસ્તો વ રબ્બિલ કાબા, કાબાના રબની કસમ, અલી કામયાબ થઈ ગયા. ઇમામ કામયાબ જોવા માંગે છે, તરક્કીના રસ્તા ઉપર જોવા માંગે છે. બંદાને જોઈએ કે આગળ વધે, દિન બદિન, રોજ બરોજ તરક્કીના એક પગથિયાને તય કરે. હવે જ્યાં તરક્કીની વાત કરું છું, કામયાબીની વાત કરું છું, તો દેખીતી વાત છે આ મજલિસોના સિલસિલામાં મારો મૌઝુ દુનિયવી કામયાબીની વાત નથી. એ એક સેમિનારનો મૌઝુ છે. જવાનો સાથે ક્યારેક જો બેઠક હોય તો આ વાતનો ઉલ્લેખ કરી શકાય. દુનિયામાં પણ કામયાબી, આખિરતમાં પણ કામયાબી. હું ઈ કામયાબીની વાત કરું છું કે જે આપણી આખિરતને કામયાબ બનાવે. ઈ તરક્કીની વાત કરું છું કે જે આપણી રૂહાની તરક્કી છે. નહીતર દુનિયાવી તરક્કીને આપણે અવગણના નથી કરવાની. એવું નથી કે દુનિયાને બરબાદ કરી નાખો, આખિરતને આબાદ કરો, નહીં. રબ્બના આતિના ફિદ દુનિયા હસના વફિલ આખિરતે, બંનેને બેલેન્સ કરવાનું છે. કેવી સારી હદીસ આપણા રસૂલ હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માસૂમનું નામ ઈ માટે લીધું કે મને તમારાથી બુલંદ સલવાત જોઈતી હતી. અલ્લાહુમ્મા સલ્લી અલા અને યાદ રાખજો, તના જમાતની સલવાત મને મંકે થાય છે. હું જ્યારે અહીંથી ગયો ને ત્યારે મેં એલાન કર્યું હતું બાકાયદા, મને બુલંદ સલવાત સાંભળવાની આદત છે અને એ આદત ઉપર હું ત્યાં અમલ કરાવું છું. બહેરહાલ રસૂલની આ હદીસ, રસૂલ ફરમાવે છે કે ઇઅમલ લિદુનિયાક કઅન્નક તઈશુ અબદા. દુનિયા માટે એવી રીતના કામ કરો, એવી રીતના મહેનત કરો જાણે એમ કે દુનિયામાં હંમેશા રહેવાનું હોય, જવાનું જ નથી. એવી રીતના દુનિયા માટે કામ કરો, પણ આખિરતને નથી ભૂલવાની. આ હદીસ જો અડધી પડું તો ઊંધો મેસેજ જાય, અધૂરો મેસેજ જાય. રસૂલ ફરમાવે છે દુનિયા માટે એવી રીતના કામ કરો જાણે હંમેશા અહીંયા રહેવાનું છે. વઅમલ લિઆખિરતિકા કઅન્નકા તમૂતુ ગદા. આખિરત માટે એવી મહેનત કરો, એવી રીતના આગળ વધો કે જાણે કાલે જ મરવાનું છે. આ બંનેને બેલેન્સ કરવાની વાત રસૂલ ફરમાવે છે. દુનિયાવી કામયાબી બહરહાલ ઇન્સાનને હાસિલ કરવાની છે. એક જવાન જો સ્ટુડન્ટ હોય ને, ભણવામાં મહેનત કરે, દિલથી આગળ વધે, એજ્યુકેશનનો જમાનો છે, એના વગર દુનિયામાં ક્યાંય આપણે આગળ નહીં વધી શકશું. એજ્યુકેશનમાં આગળ વધે, તરક્કી કરે, કામયાબી મેળવે. ભણી લીધું છે, હવે માલ કમાવવામાં, જોબ હોય, વેપાર હોય, બિઝનેસ હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ વિભાગની અંદર એમાંય તરક્કી કરે, પ્રગતિ કરે. હવે દુનિયાની તરક્કી એવી છે ને કે એને માપવાના પારામેત્ર અલગ અલગ હોય. કોઈ બહુ ભણી લીધો ને ડિગ્રી હાસિલ કરી, લોકો એને કામયાબ કહેતા હોય. પૈસો બનાવી લે, લોકો એને કામયાબ કહેતા હોય. બીજા કોઈ કામની અંદર આગળ વધી જાય, એને કામયાબ કહેતા હોય. જો કે કામયાબીને આ રીતના અડધી અડધી, થોડી થોડી માપી ના શકાય. એક જવાન, એક ઇન્સાન, એક મોમિન ત્યારે કામયાબ છે જ્યારે દરેક ચીજોમાં એ આગળ વધતો હોય, બધી ચીજોમાં એ બેલેન્સ કરતો હોય. ભણવામાં પણ કામયાબ, માલ કમાવવામાં પણ કામયાબ, શાદી કરે તો ઘરવાસમાંય કામયાબ, ઔલાદ થાય તો સારી તરબિયત કરવા માટે એક સારો બાપ બને એમાંય કામયાબ થાય, પોતાના મા બાપ માટે સારો નેક ફરજંદ બનીને દેખાડે, પોતાના સગા વાલાઓ માટે સિલે રહેમ કરનાર બને.
દીન ઉપર અમલ કરવામાં પણ કામયાબ, દુનિયા હાસિલ કરવામાં પણ, બધી ચીજોમાં કામયાબી મેળવવી જોઈએ. મારે જે કામયાબીની વાત કરવી છે ને એ છે રૂહાની, માનવી એ કામયાબી કે જે આપણી આખિરતને સુધારે છે, જે આપણી આખિરતને બહેતર બનાવે છે. અને એના માટે આપણે અર્થ કર્યા કે ખુદાએ આપણને પેદા કરીને ઇખ્તિયાર આપ્યો છે. આમ મખલુકાતમાં અને ઇન્સાનમાં ફરક એ છે, ઇન્સાનની વિશેષતા એ છે કે ઇન્સાન પાસે ઇખ્તિયાર છે, આઝાદી છે. થોડીક વાત તો ગઈકાલે મેં કરી જેને હું રિપીટ કરવા નથી માંગતો. માશાલ્લાહ મને આપની સમાઅત ઉપર ભરોસો છે અને એને આધાર રાખીને હું વાતને આગળ વધારું છું. ખુદાએ ઇન્સાનને ઇખ્તિયાર આપ્યો છે, પોતાના ઇખ્તિયારથી તે આગળ વધે. અને એટલે જ આ ઇખ્તિયારના કારણે ઇન્સાન જો ચાહે તો તરક્કીની મંઝિલોને તય કરી શકે, ચાહે તો જ્યાં છે જેવો છે એમ જ રહી જાય, અથવા તો પીછે હટ કરે, પાછળ કદમ ઉઠાવે અને હલકો અને પસ્ત થઈ જાય. મિસાલ આપણા ઉલમા આપે છે, આસમાનથી પાણી વરસે, રહેમતની વરસાદ વરસતી હોય, આ પાણીના ટીપા જો જમીન પર પડે અને જો તરક્કી કરે, નદીની શક્લમાં બદલી અને આગળ વધે, એવી બાબરકત નદી બને કે જ્યાંથી પસાર થાય ત્યાં હરિયાળી આપતી જાય, આગળ વધતી જાય, વધતા વધતા જઈ કમાલ સુધી પહોંચી જાય અને દરિયામાં જઈને મળી જાય. આ છે વરસાદના પાણીની તરક્કી. અથવા તો ના, વરસાદનું પાણી વરસે, એક ખાડામાં એક જગ્યા ઉપર ખાલી જમા થઈ જાય, વહે નહીં, જમા થઈ જાય, ત્યાં ને ત્યાં પડ્યું રહે. આ એને કહેવાય જ્યાં છે ત્યાં જ રાકીદ છે. અથવા તો ત્રીજી સૂરત એ છે કે આસમાનથી વરસનારું પાણી વહીને ગટરની અંદર ગંદા પાણીની સાથે મળી જાય અને પાછળ હાલ્યું જાય, નજીસ થઈ જાય, ખરાબ થઈ જાય, કે જે કોઈ ઉપયોગને કાબિલ ના હોય એમાં જઈને વહી જાય. આ મોકા ઉપર કહીશું ઓલું નદીનું પાણી એણે તરક્કી કરી, દરિયામાં મળી ગયું, કામયાબી મળી. ઓલા ખાડાનું પાણી જ્યાં છે ત્યાં ને ત્યાં રહી ગયું, પડ્યું પડ્યું, બદબુ આવી જશે, એમાં ખરાબ થઈ જશે, જેમ છે એવું ને એવું રહેશે. અને જો ગંદી જગ્યાએ વહી ગયું, ગટરમાં ચાલ્યું ગયું, તો પછી આ એની પસ્તી અને એના દરજાથી નીચે જવું છે. આ ત્રણ જાતની સૂરત ઇન્સાન માટે પણ છે. ફરક એ છે, પાણી પાસે પોતાનો કોઈ ઇખ્તિયાર નથી. મારે નદી બનીને વહેવું છે કે ખાડામાં જમા થઈને રહેવું છે કે પછી ગંદી જગ્યાએ સામેલ થઈ જાઓ, ઇન્સાન પાસે ઇખ્તિયાર છે. ઇખ્તિયાર છે. ખુદાએ પુવાર આપ્યો છે, તાકાત આપી છે. સારા અને નરસા રસ્તાને ચૂઝ કરી શકે છે ઇન્સાન. ક્યારેય પણ બહાના ના લાવે ઇન્સાન કે ભાઈ અમે તો આ જગ્યાએ પેદા થયા, આવો માહોલ મળ્યો, આવા હાલાતમાં હતા, આવા જમાનામાં હતા, અમારો દોર આવો હતો ને અમારે કંઈ થયું નહીં જિંદગીમાં. નહીં, એ બધા બહાના છે. નહીતર બુરા માહોલમાં ફિરഔનના મહેલની અંદર પણ બીબી આસિયા જેવી મુમિના બની શકે છે. અને નબીએ ખુદાના ઘરમાં જનાબે નૂહના ઘરમાં જન્મ લઈને પણ એક દીકરો ના અહેલ બની શકે છે. ઇખ્તિયારની વાત છે, બાકી તો બધા બહાના છે. ખુદ ઇન્સાનના પોતાના હાથમાં છે. ઇન્શાઅલ્લાહ અર્ઝ કરીશ આવનારી મજલિસોની અંદર. આપણા એક બુઝુર્ગ આલિમીદીને સારી મિસાલ આપી કે ઇન્સાનની મિસાલ પેલા પથ્થર જેવી નથી. અમુક ડુંગર એવા હોય ને કે જે પથરીલા હોય, પથ્થરના ટુકડા હોય, એના ઉપર ક્યારેક ક્યારેક પડે એ પથ્થરના ટુકડા. અમારે ત્યાં લિતોરાલમાં આ રીતનો પ્રોબ્લેમ હોય. હવે તો નવો રસ્તો થઈ ગયો છે, પણ ક્યારેક ક્યારેક વરસાદ બાદ પથ્થરના મોટા મોટા ટુકડા જમીન પર આવે. નાનો ટુકડો હોય ને, આવતા આવતા એટલો જોરાતો થઈ ગયો હોય
કે આખી ગાડીને ખરાબ કરવા માટે કાફી હોય. એ બધી વાતને મૂકીએ. પહાડ ઉપરથી એક પથ્થર પડે, ત્યાંથી ચાલ્યો, આ એની હરકત આગળ વધે 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 વધતા વધતા એ નીચે આવી જાય. આ પથ્થર ઉપરથી ચાલ્યો, નીચે આવ્યો, એની આખી આ હરકત, એની આખી આ ગતિ, એની આખી આ સ્પીડ, જે રીતના જે દિશામાં એ પડે છે ત્યાં નીચે પડી જાય છે. ઇન્સાન માટે આવું નથી કે દુનિયામાં ખુદાએ મોકલો, દુનિયામાં આવી ગયો, હજારો લીટર પાણી પીધું, હજારો ટન ખોરાક ખાધો, અને પછી એનું શું પ્રોડક્ટ કર્યું એ તમે જાણો છો, અને ત્યારબાદ ખાધું પીધું અને ખતમ. ના, ઇન્સાન આવો નથી. ફરક છે ઇન્સાનમાં, ઇન્સાનના આ દુનિયામાં આવવામાં અને ઓલો ઉપરથી પથ્થર પડવામાં. ઉપરથી પથ્થર પડે છે એ પોતાના રસ્તાને બદલી શકતો નથી. મારે અહીંયા પડવું છે કે અહીંયા પડવું છે, પથ્થરના હાથમાં નથી. એ પોતાની દિશાને બદલી શકતો નથી, પોતાના ડિરેક્શનને બદલી શકતો નથી. પણ ઇન્સાન એવી મખલૂક છે જે પોતાની દિશા પણ બદલી શકે, પોતાની દશા પણ બદલી શકે. હવે આ દિશા અને દશા મારા બુઝુર્ગો જ સમજી શકશે. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા. એટલે જ ઇન્સાન પોતાની હાલતને બદલી શકે છે. ઇન્સાન પોતાના રસ્તાને, પોતાના મકસદને, પોતાના ડિરેક્શનને ચેન્જ કરી શકે છે. એટલે જ દુનિયામાં કેટલા નમૂના છે આપણી પાસે. સારા સારા લોકો હતા, બદલી ગયા, આડે રસ્તે ચાલ્યા ગયા. અને આના મુકાબલામાં કેવા બુરા લોકો હતા, સુધરી ગયા, સીધા રસ્તે ચાલ્યા ગયા. આ આયત કે જેની હું તિલાવત કરું છું, આજે પણ મેં તમારી સામે તિલાવત કરી, સૂરે આરાફની 176મી આયત, સૂરા નુમેરો 7 આયત નુમેરો 176. ખુદાવંદ આલમ આ આયતને બયાન કરે છે. આયત નાઝિલ થઈ છે એક એવા આલિમ, એક એવા નેક, એવા પરહેઝગાર, બલકે જનાબે મૂસાના મુબલ્લિગ, નામ મળે છે એનું બલઅમે બાઉરા. એવું આલિમ, આલિમે બા અમલ, રસૂલે અલ્લાહના રસૂલ જનાબે મૂસા પોતાના મિશનની તબલીગ માટે એને મોકલતા બલઅમે બાઉરા. એટલા નેક, એટલા પરહેઝગાર કે અમુક રિવાયતોમાં મળે છે કે ખુદા તરફથી એને ઇસ્મે આઝમ મળ્યું હતું. મુસ્તજાબુ દાવા હતા, કોઈ પણ બાબત માટે દુઆ કરે કબૂલ. આ રીતના દરજા સુધી પહોંચેલા. પણ એમનો અંત કેવો આવ્યો? અંત કેવો આવ્યો? સારી હાલતમાં હતા. ખુદા કુરાનમાં કહે છે આયતની અંદર, ભાવાર્થ અર્થ કરું છું, તરજુમો મેં દેવવારમાં તમને આપ્યો છે કે તરજુમો તમે ઇન્શાઅલ્લાહ જોશો. સૂરે આરાફની 176મી આયત, ખુદા કહે છે જો અમે ચાહતે ને તો બળ જબરીથી એને જેમ સારા છે એમ સારા રાખી શકતે, અને એ જ દરજા ઉપર એને બાકી રાખી શકતે. પણ ખુદાની હિકમત આ વાતનો તકાજો નથી રાખતી. ખુદા એને જબરન, બળ જબરીથી નેક રસ્તા ઉપર બાકી નથી રાખતો કે બુલંદ નથી કરતો. ખુદા ઇખ્તિયાર આપ્યો છે. આ માણસ પોતે એક જગ્યા ઉપર રહી ગયો, બલકે પોતાના હવાએ નફ્સ ઉપર અમલ કરીને પસ્ત અને હલકો પણ બની ગયો. બલઅમે બાઉરા ફિરഔનની વાતમાં આવીને, ફિરૌનના કહેવાથી, તું મુસ્તજાબુ દાવા છે ને, જ્યાં નબીએ ખુદાના હકમાં બદ્દુઆ કરી નાખ. જનાબે મૂસા અને બની ઇસરાઈલ બધા નૌઝુબિલ્લા ખતમ થઈ જાય. તારી દુઆ તો કબૂલ છે ને? જો દુઆ કબૂલ તો બદ્દુઆ પણ કબૂલ. જાનવર પર બેસીને જાય છે પહાડ ઉપર, જાનવર રસ્તાને આગળ નથી વધવા દેતું, અટકી જાય છે. એટલું મારે છે, એટલું મારે છે. રિવાયતમાં છે આ જાનવર ખુદાના હુકમથી બોલી ઉઠે છે, એ બલઅમ તું શું કરવા જાય છે? અલ્લાહના નબીના હકમાં બદ્દુઆના શબ્દો કહેવા જાય છે. પણ તોય અસર નથી થતો.
જાય છે જાનવરને મૂકીને પોતે ચડે છે પહાડ ઉપર, દુઆ માટે હાથ ઉઠાવે છે, ઇસ્મે આઝમ ભૂલી જાય છે. બધું આ કરવાની હતી જનાબે મૂસાના હકમાં, કરી બેસે છે ફિરૌનના હકમાં. અને આ રીતના એનો અંત બુરો આવ્યો. સારા હાલતમાં હતા પણ પોતાના ઇખ્તિયારનો મિસયુઝ બની જાય છે બુરા. અને એવી જ રીતના બુરા લોકો પણ એવી રીતના સારા બની જાય કે જેનો દાખલો પણ આપણને કુરાન મજીદથી મળે છે. એક વાત નક્કી છે, હા, ખુદાએ ઇખ્તિયાર આપ્યો, ઇન્સાન ક્યારે બદલી શકે છે કંઈ નક્કી નથી. અને એટલે જ હંમેશા દુઆ કરવી જોઈએ, ખુદાયા અત્યારે દીનદાર છીએ, મરવા સુધી દીનદાર રાખજે. અત્યારે હક રસ્તા પર છીએ, આખરી દમ સુધી હક રસ્તા ઉપર બાકી રહીએ. અને એટલે જ આપણને કોઈ અધિકાર નથી કે કોઈને આપણે જન્નત કે જહન્નમનો સર્ટિફિકેટ આપી શકીએ. હક છે મને આ, ફલાણો તો જહન્નમી છે, ખુદાની રહેમત એના ગુનાહ કરતા વધારે છે. એના સહી તૌબા કરવાથી એ બક્ષાઈ જશે, પણ મેં એની બુરાઈ કરીને હું ફસાઈ જઈશ. કોઈ મુસલમાન પણ ના હોય, ગેર મુસ્લિમ હોય, આડે રસ્તે હોય, હું એને જહન્નમી નથી કહી શકતો, ક્યારે બદલી જાય. અને કોઈ નેક રસ્તા ઉપર હોય, સારો હોય, પછી ભલે ને આલિમ કેમ ના હોય, આ બલઆમે બાઉરા આલિમનું એક્ઝામ્પલ છે, તો એ નક્કી નથી કે હક રસ્તા ઉપર બાકી રહે. આખરી જમાનો છે, અને આખરી જમાનામાં ઈમાનને સાચવવું જાણે એમ કે હાથ પર સળગતા કોલસાને સાચવવા. લોકો ઘરેથી નીકળશે તો બા ઈમાન, ઘરે પાછા આવશે તો દિલ ઈમાનથી ખાલી હશે. બહરહાલ નમૂના મારે બયાન કરવા છે એ લોકોના કે જેઓ બદલીને સુધરીને બુરા રસ્તેથી કેવી રીતના આગળ આવી ગયા, સીધા રસ્તા ઉપર આવી ગયા. એને ઇન્શાઅલ્લાહ હું આવતીકાલે બયાન કરીશ અને આ ચર્ચાને હું આગળ વધારીશ. આ દિવસોની અંદર અહેલે હરમનો કાફિલો શામમાં છે. શામની અંદર લોકોને અહેલે બૈતથી અજાણ રાખવામાં આવ્યા હતા. અને લોકો અહેલે બૈતની તાલીમાતથી, અહેલે બૈતની ઓળખાણથી એટલા દૂર હતા કે બાળકો જવાન થયા, જવાનો બુઝુર્ગ થયા, અહેલે બૈતની મારિફત નહોતી. એક બુઝુર્ગ, એક વડીલ ચોથા ઇમામની બાજુમાં આવીને આ રીતના હમદો સના કરે છે, ખુદાનો શુક્ર જેણે અમારા અમીરને એટલે કે યઝીદને ફતેહ નસીબ કરી અને તમોને કત્લ કર્યા ને અસીર કર્યા. ઇમામ જ્યારે જોયા કે આ માણસ બેદાર કરવાની જરૂર છે, ગફલતમાં છે, આ માણસ અજાણ છે ને જાણકારી પૂરી પાડવાની જરૂર છે. ઇમામ ગુસ્સે નથી થતા, બદ્દુઆ નથી કરતા, સભ્યતાથી એની સાથે વાત કરે છે. હલ કરઅતલ કુરઆન યા શૈખ, એ બુઝુર્ગ, એ વડીલ, બતાવો જોઈએ તમે કુરાન પડ્યા છો? કે છે હા, કુરાનની તિલાવત કરી છે, પણ કુરાનને ને તમને શું લેવા દેવા? ત્યારે ચોથા ઇમામ 4 આયતોની તિલાવત કરે છે. આયતે તતહીર, આયતે મવદ્દત, આયતે વવિલ કુરબા વ આતે વિલ કુરબા હક્કા અને ખુમ્સની આયત. આ 4 આયતોની ઇમામ તિલાવત કર્યા અને ફરમાવે છે કે આ આયતોમાં ઉલિલ કુરબા અને અહેલે બૈત તરીકે જેને સંબોધવામાં આવ્યા ને એ બીજું કોઈ નહીં, એ અમો છીએ, અમે આલે રસૂલ છીએ, અમે અહેલે બૈત છીએ. એ માણસ ફરી પાછું પૂછે છે, ખરેખર તમે એ હસ્તીઓ છો જેમનો જિક્ર આયતમાં છે? ઇમામ કહે છે, કસમ ખાઈને કહું છું, અત્યારે જમીન પર કોઈ અહેલે બૈતમાંથી હોય તો એ અમે છીએ. આ માણસ હિદાયત પામી જાય છે, નેક રસ્તા તરફ આવી જાય, તૌબા કરે છે, ખુદાયા તૌબા કરું છું, મારા આ શબ્દોને હું પાછા લઉં છું. અને ઇમામની ખિદમતમાં આવીને માફી માંગે છે. અને આ રીતના જ્યારે યઝીદને ખબર પડી આ વાક્યાની, એટલે હુક્મ આપે છે કે આ માણસને કત્લ કરવામાં આવે. આ રીતના કોઈ ગલત રસ્તા ઉપર હોય,
બુરા રસ્તા ઉપર હોય, સુધરી શકે છે. એક સલવાત પર મોહમ્મદ વાલી મોહમ્મદ. ઇમામ આ હાલતમાં પણ લોકોની હિદાયત કરે છે, લોકોને સીધા રસ્તા તરફ બોલાવે છે, અને ઇમામ થકી લોકોની હિદાયત થતી રહી છે. લ્યો અઝીઝો, ચોથા ઇમામને શામના દરબારમાં દાખલ કરવામાં આવ્યા. કઈ હાલતમાં? ખુદ ઇમામની કૈફિયત શું હતી? આપણે તો ફક્ત આટલું સાંભળ્યા છીએ ને, ઇમામને તોકો જંજીરમાં જકડીને, કૈદી અને અસીર બનાવીને દરબારમાં હાજર કરવામાં આવ્યા. હું ચોથા ઇમામથી મનસૂબ અશઆરને પડવા માંગુ છું. ઇમામની મુસીબત, ઇમામની ઝબાની. મૌલા ફરમાવે છે કે અય કાશ ઉકાદુ ઝલીલન ફી દમિશ્ક કઅન્નની મિન ઝંજ અબ્દુન ગાબ અન્હુ નસીરો. મને તોકો જંજીરમાં બાંધીને એવી રીતના ખેંચવામાં આવી રહ્યો હતો જે રીતના હબશી ગુલામોને ખેંચવામાં આવતા હોય. એ ગુલામ કે જેની કોઈ મદદ કરવા વાળું ના હોય, એને પકડીને ખેંચીને લઈ જવામાં આવતો હોય. અમે ગુલામ થોડી હતા, અમે તો આલે રસૂલ છીએ. અમારા જદ રસૂલે ખુદા અમારા દાદા અલીએ મુર્તઝા છે. ત્યારબાદ ઇમામના શબ્દો, પોતાની મુસીબતને કેવી રીતના ઇમામ બયાન કરે છે કે યા લૈત ઉમ્મી લમ તલિદની વલમ અકુન યઝીદ યરાની ફિલ બિલાદ અસીરો. એ કાશ હું દુનિયામાં ન આવ્યો હોત અને મને આ હાલતમાં યઝીદની સામે લાવવામાં ન આવ્યો હોત. કેવી રીતના મને ખેંચીને જંજીરોમાં બાંધીને એ શરાબીના દરબારમાં હાજર કરવામાં આવ્યો. દરબારમાં દાખલ થતાની સાથે જ ઇમામ ફરમાવે છે, અય યઝીદ, અત્યારે રસૂલે ખુદા હાજર હોય તો તું શું જવાબ આપતે કે અત્યારે એમની આ હાલતની અંદર તારી બારગાહમાં, તારા દરબારમાં ઊભી છે? રસૂલને તું શું જવાબ આપીશ? આ તો ચોથા ઇમામની હાલત હતી. નાની સકીનાની શું હાલત હતી? બીબીઓને એક રસનમાં બાંધીને લાવવામાં આવ્યા હતા. સકીનાના એવી રીતના બાંધ્યા હતા, બીબીઓના બાજુ રસનથી બાંધ્યા હતા, સકીનાનું ગળું રસનથી બાંધ્યા હતા. આ દીકરીની હાલત ઈ હતી, એક હાથ ચહેરા પર, બીજો હાથ ગરદન પર, ક્યારેક પગ ઉઠાવે છે અને ક્યારેક જમીન પર રાખે છે. એ સકીના શા માટે આ રીતના? જવાબમાં દીકરી કહે છે, મારી ફૂફીઓના વાળ લાંબા છે, બાલથી ચહેરાને છુપાવી લીધા. મારા બાલ એટલા નથી, હું મારા હાથથી ચહેરાને છુપાવું છું. એક હાથ ગળા પર શા માટે છે? જ્યારે બીબીઓના બાજુ હલે છે, મને ગળામાં એટલી તકલીફ થાય છે, ગળાથી હાથ હટતો નથી. શા માટે? પગને ઉઠાવે છે કે છે બીબીઓ ઊભી છે, એમનું કદ લાંબુ છે, મારાથી ઊભું નથી રહેવાતું. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.